અમદાવાદના કસ્ટમ્સ વિભાગે ડ્રગ હેરફેર સામે એક બહુ મોટી કાર્યવાહી કરી છે. સતત સતર્કતા અને સક્રિય અમલીકરણ દર્શાવતા કસ્ટમ્સ અધિકારીઓએ અમદાવાદ એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનું હેરોઇન જપ્ત કર્યું છે. તાજેતરના કિસ્સામાં કુઆલાલંપુરથી એર એશિયાની ફ્લાઇટ AK-91 દ્વારા અમદાવાદ આવેલા એક મુસાફરની હેન્ડબેગના એક્સ-રે ઇમેજ શંકાસ્પદ જણાયા હતા. આ આધારે અધિકારીઓએ મુસાફરને વિગતવાર તપાસ માટે અટકાવ્યો હતો. આ મુસાફર મૂળ કેરળના વાયનાડનો રહેવાસી છે. જ્યારે મુસાફરની હેન્ડબેગની તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી ગ્લુટાગ્રો અને ક્રેકર્સ કોકોનટ ફ્લેવરના લેબલવાળા પેકેટો મળી આવ્યા. જ્યારે આ પેકેટોને ખોલવામાં આવ્યા ત્યારે અંદર ખાદ્ય પદાર્થોને બદલે શંકાસ્પદ સફેદ પાવડર અને દાણાદાર પદાર્થ છુપાવેલો જોવા મળ્યો હતો. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી FSL દ્વારા જ્યારે આ પદાર્થનું પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તેમાં હેરોઇનની હાજરીની પુષ્ટિ થઈ. કસ્ટમ્સ વિભાગે NDPS એક્ટ 1985 હેઠળ કુલ 9.30 કિલોગ્રામ હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો છે અને આ મુસાફરની ધરપકડ કરી લેવામાં આવી છે.